દોસ્તી કેવી હોવી જોઈએ? તો દોસ્તી એવી હોવી જોઈએ કે દૂધ અને પાણી જેવી, કે દૂધની અંદર પાણી ભળી જાય, કે આપણે દૂધને ગરમ કરીએ, ઉકાળતા હોઈએ તો પાણી એની અંદર ભળી જાય, કે દૂધ એવું કે હું પાણી માટે બળું છું, પાણી એવું કે હું દૂધ માટે બળું છું. પણ જ્યારે તેલ હોય ને પાણી પર નાખે તો તેલે તરી જાય. એટલે એ એવું શીખવે કે તું તારા માટે બળ ને હું મારા માટે બળું. દોસ્તી એવી હોવી જોઈએ દૂધ અને પાણી જેવી, કે જે ગમે તેવી મુશ્કેલી હોય ને તો આપણી કરતા 2 ડગલા આગળ ઉભો રહે અને આપણે મુશ્કેલીમાંથી બહાર લાવવાનો આપણને પ્રયત્ન કરે ને આપણને હંમેશા હિંમત આપે ને એવો મિત્ર. એ જ ખરેખર સાચો મિત્ર કહેવાય. હા, આજે તેલ અને પાણી જેવા હોય એ મિત્ર નો ન કહેવાય. વાહ ચાર્મી, ખૂબ સરસ વાત કરી તમે. એક મિત્ર ઉપર મને ગઝલ યાદ આવે છે એટલે કહી દઉં कि दुनिया के सामने हम अपना कहे जिसे, एक ऐसा दोस्त होना चाहिए कि सुदामा कहे जिसे, चिड़िया की आंख